નમસ્કાર, સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં. આપની સાથે હું છું શિવાંગીની. વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું જે ફિલ્મ નવી આવી રહી છે, ગુજરાતી ફિલ્મ સરગમ, તેના વિશે. ત્યારે આપણી સાથે જે સરગમ મૂવી છે તેના સ્ટારકાસ્ટ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, તેના વિશે જ આજે વાત કરવી છે. આપણી સાથે હર્ષલભાઈ છે, જેઓ રાઇટર અને એક્ટર છે. આપણી સાથે હર્ષિતભાઈ છે, તેઓ પણ એક્ટર છે ફિલ્મમાં. આપણી સાથે દર્શિનાબેન છે, એક્ટ્રેસ છે, અને શ્રી પણ છે, જે એક્ટ્રેસ છે. આપણે સૌથી પહેલાં વાત કરીશું હર્ષલભાઈ સાથે, જેઓ આ ફિલ્મમાં રાઇટર પણ છે અને એક્ટર પણ છે. તો હર્ષલભાઈ, જે રીતે તમે સ્ક્રિપ્ટ રાઇટ કરી છે, તો કેવો એક્સપિરિયન્સ રહ્યો સ્ક્રિપ્ટ લખવામાં, અને સાથે જ જે સ્ક્રિપ્ટ આપણે ખુદે લખી હોય અને તેનો પણ રોલ પ્લે કરવો પડે આપણે ત્યારે? થેન્ક યુ સો મચ. પહેલાં તો આટલા સરસ પ્લેટફોર્મમાં અહીંયા અમારે ફિલ્મનો અમને વાત કરવાનો મોકો મળે માટે ખૂબ ખૂબ આભાર સમગ્ર ટીમનો. એઝ એ રાઇટર કે સ્ક્રિપ્ટ રાઇટરમાં તમને જ્યારે ખબર હોય કે આમાં કયા કયા કલાકારો પાત્ર ભજવવાના છે, ત્યાં તમને થોડું ઇઝી પડી જાય છે. કારણ કે મને ખબર હોય કે એનું ઝોનર શું છે, જેમ કે હર્ષિત છે એનું ઝોનર શું છે, શ્રીનું ઝોનર શું છે, દર્શિનાનું ઝોનર શું છે, તો એને એ રીતે ડાયલોગ આપણે આપીએ જેથી એ બેસ્ટ રીતે રમી શકે. જેમ કે વૈભવ સૂર્યવંશીને આપણે ઓપનરમાં તો એ વધુ સારું રમી શકે, એટલે એ થોડુંક ઝોનર મને વધારે ફાવ્યું. અને બેઝિકલી સ્ક્રિપ્ટમાં ઇમોશન્સ ઉમેરવા એ લખવામાં થોડાક ડિફિકલ્ટ લાગે, પણ એને ભજવવામાં લોકોએ જે સરસ કામ કર્યું છે એ એટલે વધારે આખી સ્ક્રિપ્ટનો નિખાર થઈ ગયો. ચોક્કસથી. હર્ષિતભાઈ, આપને કેવું લાગ્યું ફિલ્મમાં જ્યારે તમારો જે રોલ હતો તમે પ્લે કર્યો, અને સાથે જ જે તમારી ફિલ્મની સ્ટોરી છે, લવ ટ્રાયંગલ ઉપર આ સ્ટોરી છે, એટલે કેવો એક્સપિરિયન્સ રહ્યો ફિલ્મમાં? ના, સરસ એક્સપિરિયન્સ છે. હું આની અંદર ફ્રેન્ડ મિત્રનો રોલ કરું છું, આમના મિત્રનો, જે રિયલમાં પણ મારા મિત્ર છે. એટલે એને ઘણી ખરી વસ્તુ મને ધ્યાનમાં રાખીને લખી છે. અને મિત્ર જનરલ કેવું હોય કે મિત્રની બાબતમાં આપણે એના રૂપરંગ કે એનું સ્ટેટસ, એનો દેખાવ એ ન જોતા હોય. ગમે તેવો હોય, આપણો મિત્ર હોય એ આપણો મિત્ર હોય. એટલે આવો જ એક મિત્રનો હું રોલ પ્લે કરું છું. એના સારા ખરાબ બધા કામમાં એને સપોર્ટ કરું છું, ઠપકો આપું છું. લાસ્ટ ડે સુધી મને ખૂબ જ સપોર્ટ કર્યો છે આખી ટીમે. જ્યારે અમે લોકોએ શૂટ સ્ટાર્ટ કર્યું એ પહેલાં અમે લોકોએ પ્રી વર્કશોપ્સ પણ કરેલા, અને લાસ્ટ ડેના મારા આંખમાં પાણી આવી ગયેલા, કારણ કે સતત 17 દિવસ અમે લોકો સાથે કામ કરેલું. અને પછી જ્યારે છૂટા પડવાનો વારો આવ્યો એટલે મેં સૌથી પહેલાં એ જ ક્વેશ્ચન કર્યો કે હવે રિલીઝ ક્યારે થશે, તો પાછા મળીએ બધા. સો ઇટ વોઝ ગુડ એક્સપિરિયન્સ. બિલકુલ. દર્શિના, આપનો કેવો એક્સપિરિયન્સ રહ્યો ફિલ્મને લઈને? ઓસમ, જસ્ટ સિમ્પલ ઓસમ. બિકોઝ હું આમાં પ્લે કરી રહી છું આરોહી, અને એક સુપર વાઇફ પ્લે કરી રહી છું. એન્ડ ધ થિંગ ઇઝ કે હું આમાં ઇમોશન્સ પણ છે મારા રોલમાં, ઇમોશનલ પણ થઉં છું, દેન સ્ટ્રીક પણ છું. તો જે સ્ટ્રીક નેચર મને આપ્યો છે ઓલમોસ્ટ મારા કેરેક્ટરને લાઈક સિમિલર છે, જે ઓરિજિનલ મારો નેચર છે. સો હું થોડી ઘણી સ્ટ્રીક અને બોસી છું રિયલ લાઈફમાં. સો મને સિમિલર થોડો મળ્યો છે કેરેક્ટર પ્લે કરવાનું. એન્ડ જે મેં આની પહેલાં જે મૂવીઝ કરી છે એનાથી મને ડિફરન્ટ કેરેક્ટર આમાં પ્લે કરવા મળ્યું છે. તો હું હેપી ત્યારે પણ હતી ને અત્યારે પણ બહુ જ એક્સાઇટેડ એન્ડ હેપી છું, બિકોઝ 5th જૂનના અમે આવી રહ્યા છે, દેટ્સ વાય. હર્ષલભાઈ, જે રીતે લવ ટ્રાયંગલ છે આપની ફિલ્મમાં, મોટા ભાગે ગુજરાતી ફિલ્મમાં આપણે આગળ પણ આ પ્રકારની સ્ટોરી જોઈ છે કે લવ ટ્રાયંગલ હોય તે સ્વાભાવિક છે, મોટા ભાગે ફિલ્મમાં હોય જ છે. પણ આપની ફિલ્મ કેવી રીતના અલગ પડે છે? સરગમ જે છે સામાન્ય રીતે ત્રિકોણ હોય ને, ત્રિકોણની ત્રણેય લાઈન જોડાતી હોય છે. કોઈ પણ લવ ટ્રાયંગલમાં એવું હોય કે એક હીરો એક હિરોઈનને પસંદ કરતો હોય, હિરોઈન બીજા હિરોઈન પસંદ કરતો હોય, અથવા ઊંધું હોય. પણ અમારી લવ સ્ટોરી એવી છે કે જેના ત્રિકોણ સંપૂર્ણ નથી થતો. ત્રણેય લાઈન એની અલગ રીતે એના અલગ પરિપ્રેક્ષ્યમાં ચાલતી હોય છે, અને જે ક્યારેય જોડાતી નથી. જોડવાનો પ્રયાસ કરે તો પણ જોડાતી નથી. અને એકચ્યુઅલી આ અધૂરપ છે ને, એ જ મધુરપ છે ફિલ્મની, કે કંઈક અધૂરપ રહી જાય છે. બિલકુલ. દર્શના, આ ફિલ્મમાં આપણે જે સાઈડમાં અત્યારે ટ્રેલર જોઈ રહ્યા છીએ, ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે એક મોટા ઉંમરનો હીરો હોય અને હિરોઈન એજમાં થોડી નાની હોય, અને તેના વચ્ચે પ્રેમ થાય છે. એટલે એ ખરેખરમાં કેવી રીતની સ્ટોરી છે, પિક્ચરમાં કેવી બતાવી છે? એના માટે તો તમારે જોવું જ પડશે મૂવી. બટ ધ થિંગ ઇઝ કે અત્યારે જે આપણા સમાજમાં પણ સોસાયટીમાં ચાલી રહ્યું છે કે જે યંગ ગર્લ્સ છે એ મોટા ઉંમરના લોકો યા મોટા ઉંમરના પુરુષ પ્રત્યે વધારે આકર્ષિત થવા લાગી છે. તો એ અત્યારે આપણી સોસાયટીમાં ચાલી રહ્યું છે. તો એને ઇર્દ ગિર્દ જ આ સ્ટોરી છે, અને ઘણા બધા લોકોને પોતાની રિયલ લાઈફ સાથે કનેક્ટ કરશે આ સ્ટોરી. કારણ કે અત્યારે સોસાયટીમાં ઘણું એવું ચાલી રહ્યું છે કે મોટી ઉંમરના લોકો નાની ઉંમરના છોકરીઓ સાથે, અને નાની ઉંમરની છોકરીઓ મોટી ઉંમરના પુરુષો સાથે વધારે આકર્ષિત થવા લાગી છે.
બહુ સાચી વાત છે, આજની વાસ્તવિકતા છે ખરેખરમાં. હર્ષિતભાઈ, ફિલ્મ કેવી રીતે અલગ પડશે કે લોકોને જકડી રાખે? આપણે જનરલી મૂવી જોઈને બહાર નીકળતા હોય ને તો લોકો એવી રીતના રિસ્પોન્સ આપતા હોય છે, ફિલ્મ ઠીક હતી, જકડી રાખે એવી નથી. એટલે એ સ્ટોરી કેવી રીતની આમ લોકોને આમ જકડી રાખશે કે ક્યાંય આગા પાછા નહીં થવા દે? આ ફિલ્મની અંદર જે આ લવ ટ્રાયેંગલ છે એ અલગ રીતે બતાવવામાં આવ્યો છે. મારું જે પાત્ર છે એ રમૂજી પાત્ર છે, કોમેડી કેરેક્ટર છે. જે ફિલ્મને જકડી રાખવામાં જે હીરો છે એમની સાથે એના દરેક કામમાં એ સાથે રહેતો હોય છે, અને ટ્વિસ્ટ અને સસ્પેન્સ એકબીજા એવા આવે છે કે પ્રેક્ષકોને એવું થશે કે હવે શું થશે, આ છોકરી સાથે લવ થયો છે તો એની સાથે મેરેજ થશે કે કેમ, વાઈફને ખબર પડશે તો શું થશે. આવા બધા કોમેડી છે એટલે ઓડિયન્સને એ જોઈને મજા આવશે. સામાન્ય રીતે જકડી રાખવામાં કેવું હોય કે ઓડિયન્સ વિચારે એ થાય ને તો પબ્લિક કંટાળે. જો એનાથી થોડુંક અલગ પડ્યું અથવા એમ એટલે આ કેમ થયું તો એ ગ્રીપિંગ કન્ટિન્યુ પ્રયત્ન મેં કર્યો છે કે ભાઈ આપણે હવે તો ગીત આવશે ને ત્યારે જ ગીત ન આવે અને ગીતમાં અથવા વાર્તા ચાલુ રહે. શ્રી, જે રીતે અભિલાષ ગૌડા જે પ્રેઝન્ટ ફિલ્મ છે સરગમ, એમાં તમારું ફર્સ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે, એટલે તમને જ્યારે તમે શૂટિંગ કરતા હતા તે ટાઈમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને જે બધા સ્ટાર્સ છે તેમની સાથે તમને કેવો અનુભવ રહ્યો? પહેલું ફિલ્મ હોવાથી થોડીક તો હું નર્વસ હતી જ્યારે શૂટ ને બધું સ્ટાર્ટ થયું, અને ફર્સ્ટ 2 ડેઝમાં મને હર્ષલે ખૂબ જ મોટિવેશન આપ્યું, અને અમે લોકોએ જે વર્કશોપ્સ કરેલા હતા એમાં બી એણે મને સમજાવેલું કે આપણે આવી રીતે વર્ક કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. જ્યારે શૂટ સ્ટાર્ટ થયું અને પછી પ્રોડક્શનમાં મૂવી ગયું એ ટાઈમિંગ દરમિયાન આમ એક હોય ને કે એક ડિસ્ટન્સ આવી જાય બધા એક્ટર્સ વચ્ચે, પણ એવું હર્ષલે ક્યારેય નથી થવા દીધું. અમારા ફિલ્મના જે એસોસિએટ પ્રોડ્યુસર છે યોગીરાજ સર, એમને બી મને દીકરીની જેમ સાચવી છે હંમેશા. કાંઈ પણ જગ્યાએ મને અનસેફ ફીલ નથી થવા દીધું, કે જે મારા માટે બહુ મોટી વાત કહેવાય. આ ફિલ્મમાં મારું જે પાત્ર છે એ ખૂબ જવાબદારીવાળું છે, કારણ કે ફિલ્મનું નામ જ સરગમ છે અને મારા પાત્રનું નામ પણ સરગમ છે. તો એ જે જવાબદારી છે એને કેમ નિભાવી, એ પાત્રને કેમ નિભાવવું, એની મને પરફેક્ટલી ગાઈડન્સ આપવામાં આવી હતી. અને અભિલાષ સર છે એ પ્રેઝન્ટર છે અમારા મૂવીના, એટલે મારા માટે તો મને એમ લાગે છે કે આ મારું ફર્સ્ટ મૂવી છે એ મારા કરિયરનું બેસ્ટ મૂવી ગણવામાં બહુ આવશે. સાચી વાત છે. હર્ષલભાઈ, સરગમ મૂવી જે નામ રાખ્યું છે, સરગમ જ કેમ? એમાં કેવું છે કે મને અત્યારે સામે એક નામ મચે છે, અસ્મિતા. હા, તો એ જે આ સંસ્થા સાથે જોડેલું નામ છે કે આ અસ્મિતા સાચવે છે, એમ સરગમ ફિલ્મમાં પણ જે સરગમ એટલે કે કોઈ પણ સૂરનું પ્રોપર મેઝરમેન્ટમાં જ્યારે વાગે, કોઈ ખાલી સા વાગતો હોય, પદ્મશ્રી સાબુદ્દીન સાહેબ કહે છે ને એક જ સૂરમાં ચોટી પડ્યું હોય, તો એ તમને સંગીત કર્ણપ્રિય નથી થતું. સાથે સાથે સૂર, લય, તાલ આ બધું એક સમાન પ્રમાણમાં એક વ્યક્તિ જાણકાર જે પ્લે કરે ત્યારે સરગમ બને છે, અને સરગમ સાંભળવી ગમે છે. અને સરગમ ક્યારે પૂરી થાય ત્યારે એમ થાય કે હજી થોડુંક વાગ્યું હોય તો વધારે મજા આવે. એમાં મારા ફિલ્મમાં જે બધા પાત્રો છે ને અલગ અલગ સૂરની જેમ એના પ્રમાણમાં જે કામ કરે છે એના પ્રમાણેની વાર્તા ચાલે છે. એવું નથી કે કેરેક્ટર કોમેડી છે તો એ કોમેડી માટે જ આવ્યું, ચલો સ્પેશિયલ કોમેડી કહીને વયું ગયું, એવું નથી. એ પણ વાર્તા સાથે એટલું જ જોડાયેલું છે જેટલું ઇમોશનલ જે પાત્ર સાથે જોડાયેલા છે. એટલે આ બધા વ્યક્તિ ફાઇન ટ્યુન થઈને એક, અને જીવનમાં પણ એવું જોવું જોઈએ, આપણે બહુ પૈસાદાર હોય પણ રિલેશનશિપ નબળા હોય તો એ લાઈફ નકામી છે, રિલેશનશિપ સારો હોય પૈસા ન હોય તો એ લાઈફ નકામી, બધું સમ પ્રમાણમાં હોવું જોઈએ. તો ગુજરાતી ભાષા, ગુજરાતી ફિલ્મ કે જીવન બધાની અસ્મિતા જળવાઈ રહે. બહુ સાચી વાત છે. હર્ષલભાઈ, મેં એવું સાંભળ્યું છે કે જ્યારે સ્ક્રિપ્ટ રાઇટ તમે કરી છે મૂવીમાં, સાથે સાથે ગીતો જે અંદર ફિલ્મમાં છે એ પણ તમે લખ્યા છે, અને આ ફિલ્મનું એક સોંગ સોનુ નિગમે પણ ગાયું છે. જી, ગીત લખવાની ટીમમાં હું છું, અલગ અલગ બીજા પણ રાઇટર્સ છે, પણ અમે જે મેઇન ગીત લખ્યું છે તું ગમે છે, એ જે લખ્યું ત્યારે અમને ખબર નથી કે સોનુ નિગમ ગાશે, કારણ કે અમે બધા બહુ સામાન્ય પરિવારથી બનાવીએ. સોનુ નિગમની અમે સીડી લેતા હોય, સોનુ નિગમના ઘરે પોસ્ટર રાખતા હોય અને એમના ગીતો વાગતા હોય. તમે તો 12મા ધોરણનો વેકેશનમાં ગયો તો આ વાત હું એટલે કહું છું કે ઘણા લોકો, ઘણા યંગ બોયઝ ગર્લ્સ ડ્રીમ્સ જોતા હોય છે. હું 11મા 12મા ધોરણમાં સપનું જોતો પ્રવાસમાં જતા દરિયા કિનારે, આપણે ત્યારે તો કલ હોના હો ફિલ્મ આવ્યું હતું, તો બધા છોકરાઓને શાહરૂખ ખાનનો જ વેમ હોય, મને હતો. બ્લેક શર્ટ પેન્ટ પહેરીને દરિયા કિનારે આમ હર ઘડી સોનુ નિગમના પ્લેબેક વાગતા. મને ખબર નહીં 17 વર્ષ પછી મેં જે જોયેલું સપનું છે, હું ખરેખર આ ફિલ્મમાં દરિયા કિનારે, ચાલુ તમે ટ્રેલરમાં જોયું હશે, અને એમાં સોનુ નિગમનું જ ગીત છે. અને આ ગીત અત્યારે ઇન્સ્ટાગ્રામમાં પણ ખૂબ સારી હિટ મળે છે, અને બહુ અમે નસીબદાર ફીલ કરીએ છીએ કે સોનુ નિગમ, જાવેદ અલી, મયુર ચૌહાણ આવા વ્યક્તિઓ અમારા ગીતો, કારણ કે ફિલ્મ મ્યુઝિક એ પિક્ચરનો મેઇન પાર્ટ છે. બિલકુલ. શ્રી,
ફર્સ્ટ મૂવી છે એટલે ક્યારે વિચાર્યું હતું કે પહેલાં જ મૂવી મારું હશે અને એ બી એટલું ગ્રાન્ડ હશે કે જેમાં સોનુ નિગમ છે, જાવેદ અલી છે, એ બધાનું મ્યુઝિક હશે, એ બધા સિંગર હશે મોટા? સાચું કહું તો નહોતું ધાર્યું એવું, પણ જ્યારે હર્ષલે મને વાત કરી હતી સરગમ માટેની, અને જેમ મેં આખી પ્રોસેસ થતાં જોઈ, મૂવી મેકિંગ આખું જોયું, અને મને આખી ટીમ સાથે જેમ ટ્યુનિંગ મારું વધતું ગયું એમ મને ખબર પડતી ગઈ કે હવે કંઈક મોટું થવાનું છે. અને જ્યારે મને ખબર પડી કે અભિલાષ સર છે એ અમારી મૂવીના પ્રેઝન્ટર છે, તો મને સાચે એમના ઉપર એટલો વિશ્વાસ હતો કે એ કંઈક એવી રીતે મારા ડેબ્યુને કરશે કે જેનાથી આખી ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં એટલીસ્ટ કોઈકને એવી ખબર તો પડશે કે શ્રી માંડવિયા કરીને પણ કોઈ એક્ટ્રેસ છે. દર્શિલા, આપને કેવું લાગ્યું જ્યારે શૂટિંગ ચાલતું હતું ત્યારે બધા જે કો એક્ટર એક્ટ્રેસ છે તેમનો સપોર્ટ કેવો લાગ્યો, શૂટિંગનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, અને સાથે જ જે મોટા મ્યુઝિક ડિરેક્ટર્સ છે, સિંગર્સ છે, તેમની સાથેનો અનુભવ કેવો રહ્યો? એકચ્યુઅલી જે અમારી ટીમ છે એ હાર્ડ વર્કિંગ ટીમ ત્યારે હતી, એન્ડ બધા જ બહુ જ સપોર્ટિવ હતા. અને જે 17 ડેઝ હતા તો ઇન બિટવીન 17 ડેઝમાં બધા ફેમિલી વાઇબ્સ આવી ગયા હતા, કે ઓલમોસ્ટ બધા ફેમિલી સ્પિરિટ ત્યાં આવી ગયું હતું. સો એક્સપિરિયન્સ તો ઇટ વોઝ અમેઝિંગ. અને અત્યારે પણ અમે લોકો જે પ્રમોશનમાં અને બધે સાથે જઈ રહ્યા છે તો એ પણ ફેમિલી સ્પિરિટ જ છે અને વાઇબ્સ પણ એવા જ છે. સો એક્સપિરિયન્સ વોઝ ગુડ. અને આટલા મોટા જે દિગ્ગજ સિંગર્સ છે જે લોકોએ અમારા મૂવીમાં સોંગ્સ ગાયા છે, તો ઓબ્વિયસલી આઈ એમ ફિલિંગ બ્લેસ્ડ કે આટલા સરસ સિંગર્સે ગુજરાતી સોંગ્સ ગાયા છે અને એમાં અમે પરફોર્મ કરી રહ્યા છે. તો એ સોને પે સુહાગા જેવું છે. એટલે આપની જે ફિલ્મ હવે આવવા જઈ રહી છે, કઈ તારીખે આવી રહી છે અને કેવી રીતની ફિલ્મ દર્શકોને પસંદ આવી એ ટાઈપની આપને લાગી રહી છે? અમારી ફિલ્મ સરગમ 5 જૂને ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થઈ રહી છે. અને જેમ આપણે વાત કરીએ એમ કે ગુજરાતી ફિલ્મોની રેન્જ અત્યારે બોલિવૂડ સ્ટાઇલ જેવી ફિલ્મો આપણે બનાવવા માંડ્યા છીએ. આપણી પાસે ઘણા બધા સારા અને નવા વિષયો ઉપર આપણે કામ કરીએ છીએ. આપણી ગુજરાતી ફિલ્મો 100 કરોડના ક્લબમાં આવી ગઈ છે, એ ગર્વની બાબત છે. આપણી ગુજરાતી ફિલ્મો નેટફ્લિક્સ ઉપર સ્ટ્રીમિંગ થવા માંડી છે, ગર્વની બાબત છે. હર્ષલ, જે સ્ક્રિપ્ટ રાઇટ તમે કરી છે એટલે એવો આઈડિયા કેવી રીતના આવ્યો? ફિલ્મની સાથે હું છે ને બેંકમાં જોબ કરું છું એઝ અ બ્રાન્ચ મેનેજર, અને લાઈફ કોચની મારી એક કારકિર્દી ચાલુ છે. તો એમાં અલગ પ્રશ્ન આવે, તો મેં યંગ ગર્લ્સ સાથે એઝ એ બધા ભણતા હોય છોકરાઓ મારી પાસે, તો એને પૂછું ને તો એ લોકો બધા એમ છે મને મહેનત નથી કરવા, મને ફ્રીડમ જોઈએ છે. અને એને મેરેજ કરવા હોય ને તો એને મેન ટાઈપ બોયઝ ટાઈપ છોકરાઓ નથી ગમતી, મને મેન ટાઈપ વ્યક્તિઓ છે. હવે તકલીફ એ છે કે મેન ટાઈપ બધા મેરિડ છે, અને મેન ટાઈપ વ્યક્તિની જે પત્નીઓ છે એ બધા એની ફરજમાં, એના રૂટીનમાં, એના બાળકો મોટા કરવામાં એટલા બધા બિઝી થઈ ગયા છે કે એને જે પ્રેમ શબ્દ છે ને એ ક્યાંક ખોવાઈ ગયો છે. ઇવન પ્રેમ લગ્નમાંથી પ્રેમ નીકળી ગયો છે, ખાલી લગ્ન બચ્યા છે. એટલે પ્રેમની અપેક્ષા પ્રેમ નહીં, લગ્નની અપેક્ષા ફરજ. તો ફરજમાં અવ્વલ છે બધી પત્નીઓ, પણ ક્યાંક પ્રેમ મિસિંગ છે. એ પ્રેમ ફાઇન્ડ કરવા આ પુરુષો યંગ ગર્લ્સ પાસે જાય છે. એટલે તકલીફ શું થાય છે, યંગ ગર્લ્સે પુરુષો પાસે એ જોઈ છે જેને મળ્યું નથી, અને પુરુષોને ગર્લ્સ પાસે એ જોઈ જેને મળવાનું નથી. આ જે કશ્મકશ છે એને કારણે એટલા બધા પરિવાર ફેલ થયા છે, એટલા બધા તમે જુઓ તો ધૂળધાણી થઈ ગઈ છે, પણ એ ક્યાંય લોકોને સુધી મેસેજ પહોંચ્યો નથી. બહુ જ સાચી વાત છે. અત્યારનો રેશિયો ખરેખરમાં એ જ છે અને ખરેખરમાં ચિત્ર પણ એ જ છે. શ્રી, લોકોને, દર્શક મિત્રોને શું કહેવા માંગશો કે આપની ફિલ્મ કેમ જોવી જોઈએ અને કેવી ફિલ્મ છે, આવી રહી છે? હર્ષલે જેમ વાત કરીએ કે અત્યારની છોકરીઓને મેન ટાઈપના જે પુરુષો છે એ વધારે ગમે છે. હવે તમે 25 વર્ષના છોકરા પાસેથી 35 વર્ષના પુરુષ જેવી અપેક્ષા રાખતા હોય મેચ્યોરિટીની, તો એ પોસિબલ નથી. ઉંમરની સાથે સાથે મેચ્યોરિટી વધે છે, એટલે જે યંગ ગર્લ્સ છે એ જે અપેક્ષાઓ રાખે છે અને જ્યારે એ મનમાં પોતાનું એક ઇલ્યુઝન બનાવી લે છે પોતાના સંબંધ સ્પેશિયલ માટે, અને જ્યારે એ અપેક્ષાઓ ઉપર ખરા નથી ઉતરતા ત્યારે સંબંધો ખરાબ થાય છે અને એ મોટા પુરુષો પ્રત્યે તેમનું આકર્ષણ વધી જાય છે. તો આ જે અમારી સ્ટોરી છે એક એવું ટ્રાયેંગલ છે કે જેનાથી ખબર પડશે કે એક સ્ત્રી ક્યારેય બીજી સ્ત્રીની દુશ્મન નથી હોતી. જ્યારે એને નાદાનીમાં કરેલી ભૂલો સમજાય છે, એનામાં મેચ્યોરિટી આવે છે, એની અપેક્ષાઓ વિશે એને જાણ થાય છે કે હું ખોટી હતી, ત્યારે જો એ યુટર્ન મારી લે તો મને એવું લાગે છે કે ઘણા બધા સંસારો ઉજળતા બચી શકે છે. અને જે કહેવત છે કે સ્ત્રીની દુશ્મન હોય છે, એ ખોટી વાત છે. એક એવો મેસેજ લઈને અમે આવી રહ્યા છીએ અને મને એવી આશા છે કે લોકો આ મેસેજ જરૂર સમજશે. બિલકુલ. હર્ષિત, આપનું રિએક્શન, ક્વિક રિએક્શન દર્શક મિત્રોને શું કહેવા માંગશો?
બસ અલગ વિષયનું ફિલ્મ છે, અગાઉ મેં વાત કરી એ રીતે, અને દર્શક મિત્રોને એટલું જ કહેવાનું કે આ અલગ વિષયને વધાવી લો, ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરો, અને પ્રેક્ષકો છે તો કલાકારો છે. બહુ સાચી વાત છે. દર્શિના, આપનું શું કહેવું છે? આ જે મૂવી છે એકચ્યુઅલમાં બધા જ લોકો આની સાથે કનેક્ટ થઈ શકશે, બિકોઝ આમાં જે પણ બતાવ્યું છે એ ઓલમોસ્ટ સોસાયટીમાં અત્યારે જે ચાલી રહ્યું છે, જે હોટ ટોપિક છે એને રિલેટેડ જ છે, એટલે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આ મૂવીથી કનેક્ટ થશે. તો મારી તો એવી આશા છે કે બધા જ આ મૂવી જોવે અને અમને વધાવે 5th જૂનના. હર્ષલ, સરગમ મૂવીથી દર્શક મિત્રોને શું મળશે અને ક્વિક રિએક્શન કે શું કરવા આ ફિલ્મ જોવા માટે આવવું જોઈએ? ગુજરાતી પ્રજાએ ગુજરાતી ભાષા અને સાહિત્ય બચાવવા માટે ગુજરાતી ફિલ્મો બનાવવા જોઈએ. અમારું 4થું કે 5મું ફિલ્મ છે, પણ હું દર વખતે આગલા ફિલ્મ કરતાં આગળ વધી રહ્યો છું, અને આજે હું જેનો ડાયહાર્ડ ફેન છું, રોનક પટેલ સર, એનો એક સરસ કાર્યક્રમ હું તો બોલીશ, તો અમે પણ એવું કહીએ છીએ કે ભાઈ હું તો પિક્ચર બનાવીશ, તમે આ પિક્ચર વધાવશો, એના પછીનું વધાવશો, નેક્સ્ટ વધાવશો, તો તમને વિનંતી છે કે 5 જૂને અમારો ફિલ્મ વધાવજો, કારણ કે ગુજરાતી ફિલ્મ હશે તો ગુજરાતી ભાષા ટકશે. ચોક્કસથી સરગમની જે સ્ટારકાસ્ટ છે આપણી સાથે જોડાયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અભિલાષ ગોડા પ્રેઝન્ટ જે ફિલ્મ છે સરગમ, આપ પણ ચોક્કસથી જોવા જજો, અને અમારો જે આ સ્પેશિયલ ખાસ એપિસોડ છે તે પણ જોજો. અને સરગમ મૂવીમાં ઘણું બધું એવું છે કે જે શીખવા મળશે, અને આજની તારીખમાં જે ડિવોર્સના કેસીસ વધી રહ્યા છે, મોટી ઉંમરના લોકો સાથે જે નાની છોકરીઓના જે અફેર્સવાળી જે વાત છે, એ બધું પણ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે, અને ખાસ શીખ પણ તેમાં મળી રહી છે. એટલે ચોક્કસથી સરગમ મૂવી જોવાનું ચૂકતા નહીં. તો રજા આપશો. નમસ્કાર.